હા બોલો પપ્પા, તમને ખબર છે દિશાએ શું કર્યું? ઈ બધું બાજુમાં રાખ, હું તને શું કહું છું, અહીંયા મોટી દુર્ઘટના થઈ ગઈ છે. તારી મમ્મી માર્કેટમાં ગઈ હતી ને, ન્યાયનો એક્સિડન્ટ થઈ ગયો છે. શું? કઈ રીતે? અરે માર્કેટમાં ગઈ હતી ને તો કોકે એના ઉપર સ્કૂટર ચડાવી દીધું. અરે સ્કૂટર નું તો કચ્ચર ઘાણ નીકળી ગયું હશે. એટલે મારો કહેવાનો મતલબ છે મમ્મીને બહુ વાગ્યું તો નથી ને? અરે તારી મમ્મી છે ને એ સ્ટ્રોંગ સિમેન્ટ ની બનેલી છે, એને કઈ નથી થયું. ઈ જ્યાં પડી ને ત્યાં રસ્તા ઉપર 2-3 ઘોબા પાડી દીધા એને. લાવ ફોન મને. ચારુ જેણે મારો એક્સિડન્ટ કર્યો છે ને એને તો છોડવાની નથી. હો એ મારી રે. કેમ રાડ પાડી રે? શું કે છે? મમ્મી તને ડ્રાઈવરનો ચહેરો યાદ છે? ના, એને માથા પર ઓમલેટ પહેરી હતી એટલે ચહેરો તો હાવ દેખાણો નહીં. બોલ. મમ્મી તેને હેલ્મેટ કહેવાય. હા એ જ હવે હેમ્લેટ. અરે હેમ્લેટ છે ને ઈ શેક્સપિયરે લખેલા નાટકનું નામ છે. હેમલતા કેવા નાટકનું નામ છે? કલમથી હેમલતા નહીં, હેમ્લેટ. ઓહો, હેમલેટ ઉપર નાટક લખ્યું છે. તમારાથી ઈ પિયર વાળા ભાઈને રોકાય નહીં. મને લાગે છે ઈ પિયર વાળા ભાઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં હશે એટલે નાની આમથી હેમલેટ ઉપર આખું નાટક લખી નાખ્યું. બોલો શું કરવાનું? મમ્મી તું ચૂપ થઈ જા. હા તને સ્કૂટરનો રંગ યાદ છે? અરે તું રંગની વાત કરે છે? મને તો હાબે હોપ સ્કૂટર મારી આમ નજર સામે દેખાય છે. એનો નંબર ખબર છે શું છે? GJ069211. ઓલું હિન્દીમાં કહેવાય ને 9211. મમ્મી તારો એક્સિડન્ટ કોઈ બહાર વાળા નથી કર્યો, ઘરનું જ ઘાતકી છે. કોણ? દિશા. દિશાએ તારો એક્સિડન્ટ કર્યો છે. શું? હા દિશા. ઓ માય ગોડ્સ. એ ગોડ્સ નહીં, ઓ માય ગોડ કહેવાય. ઈ તમે બધા ભગવાનને ભેગા યાદ કર્યા એટલે ઓ માય ગોડ્સ. મમ્મી તું રોજ નવું કઈ ના કઈ શોધીને આવે છે હે ને? શોધવા તો હવે દિશાને પડશે એના ગોડ્સ. નહીં છોડું. ઓલી દિશાડીને હું નહીં છોડું. એણે મારી નવી નક્કોર સાડી પર ઘસલકા પાડી દીધા. હું નહીં છોડું. અરે ગીતા, કોકવાર આવી ભૂલ થઈ જાય. મમ્મી તું પહેલા શાંત થઈ જા. હા એવી જ અદલો અદલ બીજી હાડી હું તને લેવી દઈશ બસ. પણ અત્યારે ટાટી પડ, ખમૈયા કર જોગ માયા. આજે શાંત થાય બીજા, આ ગીતા નહીં. એ પપ્પા તમે પાણી લઈ આવો. પાણી દે સંદીપ. ચારુ પાણી લે આવ. હરામ આઈકાનો વાંદરો કઈ કામ કરવા તૈયાર નથી. મમ્મી તું શાંત થઈ જા, શાંતિથી વાત કર. આજે વાત કરશે મારો હાથ, સમજી? હાથમાં પાણી લઈ પીન ટાટી પડ લે. લાવ પાણી આપો. તું પી દે. ભાઈ બીજો ગ્લાસ લેવો ને. કાલે પીશું. વાંદરા તું મને સમજે છો? પપ્પા સમજુ છું તમને. કાકા તમને આ બધું સૂજે છે? મમ્મીને શાંત કરો ને પહેલા. ખોટું કર્યું એ દિશાડીએ, બહુ ખોટું કર્યું મારી સાથે. અરે પણ કાઈ નહીં ચકુડાના પપ્પા, હવે કોઈનું સાંભળવાની નથી. મન તો થાય છે કે ઓલી દિશાડીને આમ ચોટલી પકડી અને આમ ગોળ ગોળ ફુદાડી ફરાવી અને ઘા કરી દઉં. તમને ખબર છે હું રસ્તા પર પડી ગઈ ને ત્યારે કેટલા બધા લોકો મારા પર હસતા હતા. એ લોકોને એમ થતું હોય છે કે કોક ખટારામાંથી પીપળું પડી ગયું છે. એ ગીતા તારે છે ને ઓલા ઓલિમ્પિકમાં લોઢાના ગોળા ફેંકવાની હરીફાઈ હોય ને એમાં ભાગ લેવો જોઈએ. મને મન થાય છે એના અંગૂઠા ઉપર આમ રસ્સી બાંધી અને એને પંખે લટકાવી અને પંખાની ચાપ આમ દબાવી દઉં. મમ્મી તને બધી સજા આમ રાઉન્ડ કેમ આપી છે? કારણ કે ચક્કુડા જ્યારે મારો એક્સિડન્ટ થયો ને ત્યારે મને આમ ચક્કર આવતા હતા અને બધું રાઉન્ડ થતું હતું. એ ગીતા એને સજા કરવા હારું મારી પાસે આનાથી એક સરસ આઈડિયા છે. શું? કે તું જે ભાતની અને જાતની વાનગી બનાવીને ખવડાવે છે ને એ દિશાડીને ખવડાવી દે. ખીલા ખીલા કે મારતે. હા છોડો. મજાક નહીં કરો ચકુડાના પપ્પા, નહીતર એક આખા તરબૂચના ભરેલા ભજીયા બનાવી તમને આખું ભજીયું આમ ખવડાવી દઈશ. સમજ્યા?
એ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે જોગમાયા. પણ મારી એક વાત સાંભળ જોગીતા, આ બાબતમાં આપણે વેવાઈ પક્ષ પાસે વાત કરવા જવું જોઈએ. ના, દિશાને સજા આપવા માટે મારી પાસે એક સોલિડ પ્લાન છે. અરે પણ સંદીપ, પણ આપણે ત્યાં ગયા ને દિશાએ સોરી કહી દીધું તો એને સજા આપવાનો કઈ સવાલ જ નહીં ઉઠશે. અરે છોડી, તું તારો આઈડિયા બોલ. તમે આમ આવો, સાંભળો આપણી થોરી હું કે છે, બોલ. હું તૈયાર છું. શું કામ કર્યું આવું યાર? દુઃખ થઈ રહ્યું છે, ખરેખર દુઃખ થઈ રહ્યું છે. ગીતા વેવણના એક્સિડન્ટના સમાચાર સાંભળીને ખરેખર ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું મારી વેદના શબ્દોમાં વ્યક્ત પણ નથી કરી શકતો. બોલો, અરે એ નાનકડી કાયાએ કોઈનું શું બગાડ્યું હતું યાર કે એનો કોઈ એક્સિડન્ટ કર્યો? ઓ વેદનાની વખાર, તે દિવસે મને ચાકુ વાગ્યું ત્યારે તો હસતા હતા અને આજે વેવાણ માટે વેદના. મમ્મી, મારી બિચારી મમ્મી, મારી ભોળી મમ્મી. હું માનું છું કે મારી સ્કૂટીથી ગીતા આંટીનો એક્સિડન્ટ થયો છે, પણ શું ભૂલ હતી મારી મમ્મીની? પારેવડા જેવી મારી મમ્મીને તે જાડી જોડે સ્કૂટરથી ઠોકી દીધી. હું મારી ભૂલ સ્વીકારી રહી છું ને ચારુ, પણ આ બધું મેં જાણી જોઈને નથી કર્યું. અરે મારી મમ્મી તો એટલી જાડી છે કે 3 કિલોમીટર દૂર ઊભી હોય ને તો એમ લાગે કે 3 ઇંચ દૂર ઊભી છે. આવી કદાવર કાયા તને દેખાય નહીં? જો ચારુ, જે થયું છે બહુ ખોટું થયું છે, બહુ ખરાબ. ભગવાન કરે આવું કોઈની મમ્મી સાથે ના થાય. મારી ગીતા સાથે આવું કર્યું? તમારી ગીતા એટલે ગીતા વેવણ સાથે આવું કર્યું યાર? આપણે હમણાં એમના ખબર અંતર પૂછવા એમના ઘરે જવું જ પડશે ભાઈ. શું કરશો એ નિર્જીવ શરીરને જોઈને? એટલે જીવતી છે. મારો કહેવાનો મતલબ છે એ કોઈ વાત નથી કરી રહી, કોઈને નથી જોઈ રહી, બસ એકી ટસે છતને જોયા કરે છે. બિચારી દિશા બેટા, દિશાનું તો નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે, ચીસમ ચીસ કરી મૂકે છે. બહુ ખરાબ. મમ્મી તું ઉપર ના જો, અમે બધા નીચે છે, તું નીચે જો મમ્મી. ના મારા પેટ ના, આપણે બહુ રોવું નથી, પાછી ભૂખ લાગતી. આ તારી માની હારે હવે વાત કરવા હારું આપણે નિહાણી લઈને પંખે ચડવું પડશે. પાર બેટા, જલ્દી જા અને સીડી લઈ આવો બેટા. ગીતા વેવણ, પ્લીઝ તમે આવી રીતે ઉપર નહીં જોયા કરો, તમારી નાજુક ગરદન રહી જશે. એ તમે જુઓ, મારી તરફ જુઓ, કોણ આવ્યું છે એ તો જુઓ. તમારો લાડકો વેવાઈ આવ્યો છે, લાડકો જમાઈ આવ્યો છે એમ કહેતો હતો. ગીતા આંટી, પ્લીઝ મને માફ કરી દો, માફ કરી દો. મમ્મી, દિશા બિચારી માફી માંગી રહી છે. દિશા નહીં છોડો દિશાને. અમને વારે ઘડીએ શું થાય છે ને ઉપર શું છે? ધાબુ મમ્મી બિચારી દિશાનું નામ સાંભળીને આવું જ કરી રહી છે. મને તો એવું લાગે છે કે ઉપર જઈને ગીતા એમ કહેવા માંગે છે કે મારો વૈકુંઠ જવાનો ટાઈમ આવી ગયો છે. પપ્પાજી, સ્કૂટરના એક્સિડન્ટમાં આવું કઈ ના થાય. પ્લીઝ તમે લોકો યાર શુભ બોલો, આવું નહીં બોલો તમે લોકો યાર. અરે અભ્યંકર, તમારી ઉંમર વેવણને લાગી જાય ભાઈ. મારી, અરે બેન તારી છે એટલે તારી લાગી જાય. મમ્મી, આ બધું મારા કારણે થઈ રહ્યું છે. વેવણ છે ને, હું તમારા માટે છે ને આ ગેટ વેલ સૂન નું કાર્ડ લાવ્યો છું. જો આની અંદર છે ને તમારા માટે એક સરસ મેસેજ પણ છે. મમ્મી હમણાં નહીં વાંચી શકે. કઈ વાંધો નહીં. અરે હું છું ને, હું વાંચીને સંભળાવીશ. અરે હું જો સંભળાવીશ ને તો એમને તરત સારું લાગશે. સંભળાવ.
તમારા હાથની વાનગી મને બહુ ભાવે, પણ તમારી માંદગી મને ન ભાવે. પપ્પા આવી લાઈનો સંભળાવશો ને તો સાજો માણસ પણ માંદું પડી જશે. મમ્મી શું થાય છે તને? ડરી ગઈ તું? એક મિનિટ, મને અત્યારે કેમ એવું લાગ્યું કે એક સેકન્ડ માટે વેવણ મને જોઈને શરમાઈ ગયા. ના ના, તો મમ્મીની નાનપણથી આદત છે ખોટા એક્સપ્રેશન્સ આપી દેવાની. હે ને મમ્મી? અરે અટાણ સુધી મારી આ ગીતા માનતી આવી છે, પણ જિંદગીમાં પહેલી વાર આવી છે હું માનતા માનીશ તારા હારું. હે દીનાનાથ, જો મારી આ ગીતા હાજી હારી થઈને બેઠી થઈ જાય ને તો હું પાવાગઢ હાલતા તમને બહુ કંટાળો આવતો હોય તો તમે રહેવા દો. અરે હું ચાલવા જઈશ, એનાથી એ સારા થઈ જશે. મૂંગો મત, હું પાવાગઢ હાલતા આ દિશાડીને મોકલીશ. વેવાઈ, તમે કહેતા હો તો હું ચાલવા તૈયાર છું. તમે શું કામ? જેણે ભૂલ કરી છે તે જ ચાલતા જશે. જો વેવાઈ, તમે કયો છો ને વેવાઈ, એટલે પાવાગઢ હાલતા અમારો સંદીપ નું જાય. હું વાંદરા તું અને અમારું ફાઇનલ ડિસિઝન છે. ડન. હું માનું છું કે દિશાથી ભૂલ થઈ ગઈ છે, પણ મારી બંદૂક લાવો દીપડા, બંદૂક. શરી, આ બંદૂકથી તારું માથું ચીરી નાખીશ. શરી, આ બંદૂકથી તારું માથું ચીરી નાખીશ. મમ્મી, આ બંદૂક છે, ચાકુ નથી. અરે આ તે શું કર્યું દિશા? પાછી દિશા. તમે દિશાનું નામ વારે ઘડીએ ના લો, મમ્મીને ઝટકા લાગે છે. અરે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે મને મારા નામથી નહીં બોલાવો. હા પ્લીઝ, બધા દિશાને દિશા કહીને નહીં બોલાવતા. હેને દિશા? દિશા, પાછી દિશા. પોલીસ બોલાવો, પોલીસ બોલાવો. 101 ફોન લગાડ અને પોલીસ બોલાવો. ની 101 થી ફાયર બ્રિગેડ આવે, પોલીસ માટે 100 ડાયલ કરવો પડે. એક ક્રો ભૂસી નાખ. ગીતા આંટી, હું તમારી ખરા દિલથી માફી માંગુ છું. હવેથી હું તમારું ધ્યાન રાખીશ. હા, શાબાશ બેટા. વેરી ગુડ બેટા. યસ. ખરો પશ્ચાતાપ એ જ ખરી સજા છે. ને હવેથી હું આ ઘરમાં રહીને ગીતા આંટીની સેવા કરીશ, એકદમ નર્સની જેમ. હા, ગીતા વેવણ, અમારું કાર્ડ છે ને હંમેશા તમે છે ને આમ દિલની પાસે જ રાખજો. તમે ઝટ સારા થઈ જશો, સ્વીકાર કરું. ચલો હવે ચલો. લે, આ દિશાડી તો કહેતી હતી કે અહીંયા રહીને નર્સની જેમ સેવા કરશે, પણ એ ટીટમાં કરી તો ઘર ભેગી ની થઈ ગઈ. મમ્મી, આપણો પ્લાન ફિટ છે. દિશાને પડ્યો લાફો સટક. આપણો પ્લાન ફૂલટું ફટાક. યસ. હું તો કહું છું કે લાઈફમાં કોઈ દિવસ લેડીઝ ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરાય જ નહીં. અરે એક વાર હું આમ ફૂટપાથ ઉપર આરામથી પસાર થઈ રહ્યો હતો, ગીત સાંભળતા, અને અચાનક લેડીઝ ગાડી આવી. લેડીઝ ગાડી? એટલે કે લેડીઝ ગાડી ચલાવતા આમ ફૂટપાથ ઉપર આવી ગઈ. અરે આજુબાજુ વાળાને તો કઈ ન થયું, પણ એ લેડીઝ ગાડીમાં જ બેભાન થઈ ગઈ. પણ પાર્થ, હવે આપણે શું કરવું જોઈએ? આપણે છે ને ગીતા મમ્મીજીને ખુશ કરી દેવા જોઈએ. ક્યાંથી ખુશ કરું? મારું નામ સાંભળતાની સાથે જ તો એ ભડકી જાય છે. તો હું શું કહું છું તને કે તારા નામમાં જ પ્રોબ્લેમ છે. એટલે કે આપણે તારું નામ જ બદલી નાખીએ તો? જરા પણ નહીં. હા, મને મારા નામની આદત છે, અને તું મારું બીજું નામ રાખીશ અને કોઈ મને બીજા નામથી બોલાવશે તો મને કઈ રીતે સમજાશે પાર્થ કે કોઈ મને બોલાવી રહ્યું છે? શું કરવું જોઈએ? હા, અરે ગીતા મમ્મીજીને ગીતોનો બહુ શોખ છે, તો તું એમને ગીત ગાઈને સંભળાવ અને ખુશ થઈ જશે. હું ગીતા આંટીને ગીત ગાઈને સંભળાવીશ ને તે ખુશ તો નહીં પણ કોમામાં જતી રહેશે.
તો પછી તું એમને ડાન્સ કરીને બતાવ. અરે ગીતા મમ્મીજીને તો ગરબાનો ખૂબ શોખ છે અને તને તો બેબી ડોલ પર ડાન્સ કરતા પણ આવડે છે અને ઉપરથી એના કોસ્ટ્યુમ પણ છે ને તારી પાસે. હતા આજે જ છે ને પેલા ડ્રેસ વાળાને આપી આવી અને ડ્રેસ આપવા જવામાં જ આ એક્સિડન્ટ થયું. અને તું સારી રીતે જાણે છે પાર્થ કે હું ગીતા આંટી સામે ડાન્સ કરીશ ને તો એ મને ધીબેડી નાખશે. તું એક કામમાં માહિર નથી, તને એક કામ સરખું કરતા આવડતું નથી. આઈડિયા, હું ગીતા આંટીને રોજ અલગ અલગ ડિશ બનાવીને આપીશ. ને આમ પણ ગીતા આંટીને તો આદત છે ને નવી નવી ડિશ બનાવવાની. તું શું નવી ડીશ બનાવીશ? શું બનાવીશ? વધારે વિચાર નહીં, વધારે નહીં વિચાર. ઉલ્લુ બન્યા સિવાય તને બીજું કંઈ આવડે? ચૂપ રે હા, અને આ ફાલતુ પીછે મારવાનું બંધ કર. હા તો બોલ ને, તું શું બનાવીશ? હું બનાવીશ બેંગન બર્ગર, મંચાવ શીરો, ઇટાલિયન ઇદડા, ફ્રેન્ચ ફરાળી પૂરી અને નેપાળી નાન ખટાઈ. આ બધું ખાવાથી તબિયત બગડે. હા ચલા તો ડિસાઈડ થઈ ગયું. હું આજે બનાવીશ મેક્સિકન ઢોકળા. પણ બનાવીશ કેવી રીતે? સિમ્પલ, ઢોકળા ઉપર બેક્ડ બીન્સ નાખી દેવાના એટલે મેક્સિકન ઢોકળા તૈયાર. ગીતા મમ્મીજીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. દિશા સેવા કરશે અને પરસ્યો મમ્મીજીને આવશે. એ ભગવાન. ચકુડી, એક્ટિંગ રમતા રમતા મને કકડીને ભૂખ લાગી છે. ચકુડો અને એના પપ્પા તો હોટલમાં જમવા હાઈલા ગયા મને મૂકીને, પણ મને કેટલી ભૂખ લાગી છે. તને ખબર છે, મને એક જ્યોતિષે કીધું છે કે બેન કોઈ દી ભૂખ્યા નહીં રહેતા, નહીંતર અમંગલ થશે. જ્યોતિષો હવે ગ્રહ છોડીને ગળચવા પર આવી ગયા લાગે છે. ઊભી રે, તારી માટે કઈ લઈ આવું છું. ચારુ, જો શું બનાવીને લાવી. તારે કઈ જ બનાવવાની જરૂર નથી ચારુ. કેમ? અરે ગીતા આંટી માટે હું મેક્સિકન ઢોકળા લઈને આવી છું, એ પણ મારા હાથે બનાવેલા. પણ શું ફાયદો? મમ્મી હજી સુધી ભાનમાં જ નથી આવી તો કેવી રીતના ખાશે? કોઈ દોષી આત્માની નજર લાગી ગઈ છે મારી મમ્મીને. એ ચારુ, આ જો ગીતા આંટી મારા ઢોકળાની તારીને જોઈ રહી છે. જો દે ચારુ, તું મને અક્કલમઠી કહીને બોલાવ, મૂર્ખી, ડફોડ એમ કહીને બોલાવ, પણ મને મારા નામથી ન બોલાવ. જો મમ્મી, તને આ અક્કલમઠ્ઠી, મૂર્ખી બધી તને મળવા આવી છે. ભૂખ લાગી છે અને સામે જ ઢોકળા પડ્યા છે, પણ ખાઈ નથી શકતી. એ ચારુ જો ગીતા આંટી પગ હલાવી રહ્યા છે. તને આ વાતનો મતલબ ખબર છે? ના, હવે તારી મમ્મી છે તને ખબર. જો જ્યારે મમ્મી આમ પગ હલાવતી હોય છે ને, તેનો મતલબ એમ છે કે મમ્મીના પગ દુખી રહ્યા છે, એ પગ દબાવવાનું કહી રહી છે. શું વાત કરે છે? તો પહેલા ન કહેવાય. હું પગ દબાવી આપું. હા ચારુ, વાહ દિશા વાહ, તે તો કમાલ કરી દીધી મમ્મીના પગ દબાવીને. મમ્મી, આને કેટલા સરસ પગ દબાવી આપ્યા ને. પણ આંટી ક્યાં કોઈ રિએક્શન જ આપે છે. એ ડફોડ, તું એક કામ કર, તું મમ્મી માટે મસાલા વાળું દૂધ લઈ આવ. જા, ડ્રાય ફ્રૂટ નાખીને. મને કઈ સમજાય જ નથી રહ્યું. તું જા લઈ આવ જા. માંડ ગઈ. એક તો આ ઢોકળા મારી સામે આમ આંખો કાઢતા હતા અને આ સામે ને સામે ઊભી હતી. મમ્મી ઊભી રે, દિશા હમણાં આવતી જ હશે. એ તો આમ વાતે છે ને ઓવર એક્ટિંગ કરવાની બંધ કર, નહીં તો આપણો ભાંડો ફૂટી જશે. હા, હું આ પ્લેટ જઈને ડાઇનિંગ હોલમાં જ મૂકી આવું છું, નહીં તો તારું પાછું આની ઉપર ધ્યાન જશે અને તો રોલમાંથી બહાર આવી જઈશ. ચાલ,
એક સેમ્પલ નું ઢોકળું ખાઈ લે બસ. થેન્ક યુ. જાઓ. મારો મોબાઈલ. પચી ગયા. ઓહ, તો એમ વાત છે. આ માં દીકરી મળીને મને ઉલ્લુ બનાવી રહ્યા છે. હવે તમારી વાત છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું. પપ્પા, આ ગીતા શબ્દ કેટલો પવિત્ર છે નહીં? ખરેખર ગીતા વેવણ પવિત્ર સંગમ જેવા છે. હા, ખરેખર. દિશા બેટા, ખબર નહીં કે મને એવું કેમ લાગી રહ્યું છે કે ગીતા વેવણ ફરી ક્યારેય નોર્મલ નહીં થાય. આવું બોલતા પહેલા મારી જીભ કચડાઈ કેમ નથી જતી? પપ્પા, તમે ચિંતા નહીં કરો. ગીતા આંટી જલ્દી સાજા થઈ જશે. ખરેખર? કઈ રીતે? જલ્દી બોલ. જુઓ, જે વાતથી એમને આઘાત લાગ્યો છે, જો એ વાત ફરી એમની સાથે થાય ને તો ગીતા આંટી પહેલા જેવા હતા ને એવા પાછા થઈ જશે. પપ્પા, બસ બસ બેટા, બસ આવું નહીં બોલ. હજી કેટલા આઘાત જીરવશે એ નાનકડો જીવ. કહેવાનો મતલબ એ છે કે તું એક્ઝેક્ટલી કરવા શું માંગે છે? જે ઘટના ગીતા આંટી સાથે પહેલા ઘટી છે, જો એ ઘટના ફરી એમની સાથે ઘટે ને તો ગીતા આંટી પાછા સાજા થઈ જશે. આને રિવર્સ થેરેપી કહેવાય. શાબાશ શાબાશ બેટા, શાબાશ. પણ આ કામમાં મને તમારી મદદ જોઈશે. હા, બેટા, કઈ પૂછવાની વાત છે બેટા? અરે ગીતા વેવણ માટે તો તું કઈ છે કરવા તૈયાર છું બેટા. હવે જુઓ કેવો શોક આપું છું. શું હતી અને શું થઈ ગઈ મારી મમ્મી? બિચારીનો કોઈ વાંક નતો, તોય આ સજા ભોગવી રહી છે. કોઈને કાંઈ કહેતી નથી અને કોઈની વાત નથી સાંભળતી. શું થશે મારી મમ્મીનું? ચારુ, ચિંતા નહીં કર. ગીતા આંટી બહુ જ જલ્દી બધા સાથે વાત પણ કરશે અને એકદમ નોર્મલ થઈ જશે. એક્સક્યુઝ મી, અંદર આવી શકું કે? ઘરમાં ઘરી ગયા પછી પૂછસ. કોણ છો તમે? કોનું કામ છે તમને? જુઓ, હું પહેલા છે ને મારી ઓળખાણ આપી દઉં. હું ગુજરાતી નાટકનો પ્રોડ્યુસર છું, કિરીટ કારિયા. પણ અહીંયા શું કામ? અહીંયા કોઈ નાટક નથી કરી રહ્યું. ના, કલાકાર શોધવા નથી આવ્યો. નાટકનો પ્રોડ્યુસર છું ને, એટલે સાઈડમાં ઇન્સ્યોરન્સનું પણ કરવું પડે છે. અહીંયા કોઈને પોલિસી નથી જોતી. પોલિસી કઢાવવા નથી આવ્યો ભાઈ. આ તો શું છે, આ ઘરમાં કોઈક ગીતાબેન, એમણે જયારે 25 વર્ષ પહેલા એક પોલિસી કઢાવી હતી, એ પાકી ગઈ છે, એ જણાવવા આવ્યો છું. ગીતાની પોલિસી કેટલા રૂપિયા પાક્યા પોલિસીમાં? 25 લાખ રૂપિયા. 25 લાખ? મમ્મી, લાઈવ 25 લાખનો ચેક લાઈવ? નહીં, માફ કરજો, ચેક તમને નહીં મળી શકે. અરે ભાઈ, જેના નામની પોલિસી છે ને એની મને સાઈન જોશે, પછી ચેક તમને મળશે. હું વાત કરું છું. હા, અને શું છે કે પોલિસી સાઈન કરવાનો આજે છેલ્લો દિવસ છે, નહીં તો પછી પોલિસી લેપ્સ થઈ જશે. ઓ નો, ગીતા આંટીની આવી હાલત અને સાઈન! હે ભગવાન, આટલા બધા રૂપિયા નક્કામાં જશે. આજે સાઈન થશે. ક્યાં કરવાની છે સાઈન? બોલો. આટલી બાટલી ફોટલી. આટલી બાટલી?
તમે લોકો મારી સાથે ગેમ રમતા હતા ને, તો હું પણ તમારી સાથે ગેમ રમતી હતી. જો ગેમ હોય કે જે કંઈ પણ હોય, મારા માટે તો આ મારા ગીતા વેવણ સાજા થઈ ગયા છે ને એ જ મહત્વનું છે. લે દિશા, તું બદલો લઈ રહી હતી જ્યારે કે ભૂલ તારી જ હતી. ભૂલ મારી હતી, પણ એમાં જે કંઈ પણ થયું એ પછી મસ્તી તો તારી હતી ને. નહીં છોડું તને. પહેલા પકડ તો ખરી. અરે વિદ્યા મોડું થાય છે હવે. કેટલી વાર? આવી 5 મિનિટ. 5 મિનિટ. અરે આની 5 મિનિટ 10 મિનિટ થી પૂરી જ નથી થતી. બોલ. પપ્પા, તૈયાર થવા માટે છે ને અમારી 5 મિનિટ એટલે 25 મિનિટ હોય. તમારે જેવું ના હોય કે પેન્ટ શર્ટ પહેરી લીધા એટલે નીકળી પડ્યા. હા ભલે હવે ચાલ હવે ચાલ જલ્દી, તારા પપ્પા બૂમો મારે છે. ચાલ. ઓલી બનાવી દીધો તમે લોકોએ મને. આ શું આટલો બધો સામાન લઈ જવાની શું જરૂર છે વિદ્યા? અરે આપણે સાસણગીર જનાવરો જોવા જઈ રહ્યા છે, એ લોકો સાથે સંસાર માંડવા માટે નહીં. એક્ઝેક્ટલી. હું પણ એમ જ કહેવા માંગુ છું, જ્યારે ઘરમાં તમે છો તો પછી સાસણગીર જઈને જાનવરો જોવાની શું જરૂર છે? એમ જો કે એક રીતે છે ને આટલો બધો સામાન તે લીધો છે ને એ સારું જ કર્યું છે. પછી સાસણગીરમાં તારા બધા સગાવાળાઓ જ છે ને, કદાચ તને રોકી લે તો. ઓલ ધ બેસ્ટ મમ્મીજી. બાય પપ્પાજી. બાય. બેટા, ઓલ ધ બેસ્ટ ની વધારે જરૂર ગીરના જાનવરોને છે, કારણ કે ત્યાંના સિંહ માટે તારા પપ્પા એંગર મેનેજમેન્ટના ક્લાસ ચલાવવાના છે. અરે મારી એક સ્પીચ સાંભળશે ને તો ત્યાંના બધા જ જનાવરો છે ને વેજીટેરિયન થઈ જશે. પપ્પા, તમને મોડું નથી થતું? પેલો બોલવો વાળો આપણો કોઈ સગો નથી. હા એ ચલો વિદ્યા ગોરી આપણે નીકળીએ. પાર્થ બેટા, ઘરનું ધ્યાન રાખજો તમે લોકો, અને છે ને ઝઘડ્યા વગર શાંતિથી રહેજો. તો છે ને તમારા ઝઘડાના પડઘા છે ને અમને છેક સાસણગીર સુધી સંભળાશે. આવજો. હા ચલો. પપ્પા, હું તમને મૂકવા આવું છું. અરે ના બેટા, કોઈ જરૂર નથી, મને આપી દે. ચાલ. સંભાળીને. અરે ચિંતા નહીં કર, મને કઈ નહીં થાય બેટા. તમારી બેગની વાત કરું. દિશા બેટા, ટેક કેર. આવજો. આવજો. મમ્મી પપ્પા ગયા હવે. મને આ 2 વાઘણના જંગલમાં એકલો મૂકીને જતા રહ્યા. હવે તો ભગવાન જ માલિક છે. દિશા, તને નથી લાગતું કે તારે પણ આમની સાથે જવું જોઈતું હતું? પાર્થ, તને એકલું ના લાગે ને એટલે હું ના ગઈ. હા, હવે પાર્થ અને હું શાંતિથી સમય પસાર કરી શકીશું. આ ચીપાવલી કોઈ ઉધામાં ના કરે તો સારું. ચારુ, શેના વિચારોમાં ખોવાઈ ગઈ? હું વિચારતી હતી કે મમ્મી પપ્પા વગર આ ઘર કેટલું સૂનું લાગશે. પણ પાર્થ, તું ટેન્શન નહીં લે. હા, આપણે બંને એકબીજાને સાચવી લેશું. તમને એક થવા દઈશ ત્યારે એકબીજાને સાચવશો ને. ગીરમાં સિંહ છે તો ઘરમાં આ સિંહણ બેઠી છે. પાર્થ, આજે ઘરમાં કેટલી શાંતિ છે ને. હા, હવે તારી મમ્મી કોઈ નવી ડીશનો એક્સપેરિમેન્ટ આપણા ઉપર ન કરે ને અશાંતિ ન ફેલાવે તો સારું. હું તારા મમ્મી પપ્પાની વાત કરી રહી છું. એમના કારણે આપણે સાથે સમય પસાર જ નથી કરી શક્યા. ચારુ, મમ્મી પપ્પાને કારણે નહીં, પણ ચારુ દિશાના ઝઘડાને કારણે આપણે સમય પસાર નથી કરી શકતા. લે. હું તને આજે કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. હા, હું એકદમ પ્રેમથી રહીશ અને આપણે ગેમ રમીશું. અંતાક્ષરી રમીએ? હા, ચાલ. એ અંતાક્ષરી. ઓહો, અડકો દડકો. હા, ચાલ. અંતકડી બંતકડી જેને રમવું હોય તે કોઈ ચીટિંગ કરશે નહીં. હા, હવે તારે હ પરથી ગીત ગાવાનું. હા આપીને ચીટિંગ કરી દે. ચાલ, કાંઈ વાંધો નહીં. હા ને, હ ચાલું હા ઉપર યાદ નથી આવતું ગીત. હમ્મા 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 એ હમ્મા હમ્મા હમ્મા. મારી માં જરા ખમ્મા. હા, ફક્ત હું અને પાર્થ જ અંતાક્ષરી રમી રહ્યા છે. તે ચીટિંગ કરી છે. પાર્થ, તારે હ પરથી ગીત ગાવાનું હતું અને આને નહીં. ચાલ, તું રૂમમાંથી બહાર નીકળ. ઓહ, તમે લોકો અંતાક્ષરી રમતા હતા. પણ તું સારી રીતે જાણે છે કે પાર્થ નાનપણથી જ અંતાક્ષરીમાં નબળો છે અને દર વખતે હું એને બચાવતી આવી છું. એને પાર્થ,
નબળો? શરમ આવી જોઈએ તને પાર્થ કે તું અંતાક્ષરીમાં નબળો છે. હા, હું નબળો છું. કેમ કે મને અંતાક્ષરી કરતા લૂડોમાં વધારે ઇન્ટરેસ્ટ અને હું એમાં એકદમ સ્ટ્રોંગ છું. અને તારે રમવું જોઈએ તો મારી સાથે લૂડો રમ, આમ ચપટી વગાડતા જ હરાવી દઈશ. ઓ હલો, તું શું અહીંયા ઊભી છે? ચાલ હવે રૂમની બહાર જા. હું શું કામ જાઉં? આ મારા ભાઈનો રૂમ છે. તો આ મારા પતિનો પણ રૂમ છે. અરે એક મિનિટ, હું હમણાં 1 કલાકમાં વાપી જવા નીકળી રહ્યો છું. પછી તમે બંને જણા છે ને પેટ ભરીને ઝઘડજો. કેમ વાપી? કેમ વાપી? ઇડિયટ, હું પૂછું છું ને. હટ. અરે મારી સાયકિયાટ્રિસ્ટ એસોસિએશનની મીટિંગ છે એટલે હું જાઉં છું. અને હા, હું રાતના પાછો નથી આવવાનો, આવતીકાલે સવારે પાછો આવીશ. એટલે જ કહું છું, હું જાઉં નહીં ત્યાં સુધી તમે ઝઘડો નહીં પ્લીઝ. એટલે અમે બંને રાતના એકલા ઘરમાં રહીશું? હા, કેમ તમે બંને તો અંતાક્ષરીમાં ચેમ્પિયન છો ને, તો રમજો. बैठे बैठे क्या करे, करना है कुछ काम, शुरू करो अंताक्षरी लेके प्रभु का नाम. ચારુ, તું કેટલી ડરી રહી છે? અરે ફક્ત હવાના લીધે પડદા હલી રહ્યા છે. એ દોઢાઈ, મને ખબર છે. ડરે તે દિશા, ચારું નહીં. હું કર્નલ જોબન પુત્રાની દીકરી છું. જા જા હવે, મને સારી રીતે ખબર છે તું કેટલી મોટી ડરપોક છે. બાકી બહાદુર તો દિશા છે. ડર નહીં, એ ફક્ત કુકરની સીટી વાગી. હું જઈને ગેસ બંધ કરી આવું છું. मैं आत्मा हूं, खून की प्यासी आत्मा. ચારુ, હું છે ને એકલી બોર થઈ રહી છું. પણ તું શું ક્યારની કિચનમાં કરી રહી છે? તને બોર નહીં, એકચ્યુઅલી તને ડર લાગી રહ્યો છે. જરા પણ નહીં. હા, હું જ્યારે કેમ્પમાં ગઈ હતી ને ત્યારે આખી રાત એકલી જંગલમાં રહેલી. એ ડોબી, તમે લોકો જંગલ રિઝોર્ટમાં રહેલા. હા, તને ડર લાગી રહ્યો છે એ સ્વીકારવામાં પ્રોબ્લેમ શું છે તને? જો ઉલટાનો તમને ડર લાગતો હોય ને તમે સ્વીકારો ને તો તમે બહાદુર છો એમ સાબિત થાય. આ જો કૂતરાનો ભસવાનો અવાજ હતો. મને ડર લાગ્યો. તને ડર લાગી રહ્યો છે? તું એમ કહેવા માંગે છે ને? મને ડર નથી લાગી રહ્યો તેમ કહેવા માંગુ છું. ઓહ, ઓકે. બાકી મને પણ કઈ ડર જ નથી લાગ્યો. દિશા, હું શું કહું છું? શું? હું ફોન કરીને મારા મમ્મી પપ્પાને ઘરે બોલાવી લઉં? જો તને ડર લાગતો હોય તો જ. હા, જો ચારુ, મને કઈ ડર નથી લાગી રહ્યો. એટલે આપણને એકલા કંટાળો આવતો હોય તો જો એ લોકો સાથે હોય તો આપણને મજા આવશે. આઈડિયા તો તારો સારો છે. બોલાવી લે. તારા મમ્મી પપ્પા જેવી ખતરનાક આઈટમ ઘરમાં રહેશે ને તો ઘરમાં કોઈ ચોર ઘૂસવાની હિંમત જ નહીં કરે. એ મારા મમ્મી પપ્પાને ખતરનાક આઈટમ કહ્યા? ઓહ, સોરી ચારુ, ભૂલથી બોલાઈ ગયું. હું તો એટમ બોમ્બ કહેવા માંગતી હતી. જો ચારુ, તું તારા મમ્મી પપ્પાને બોલાવ, એમની સાથે અંતાક્ષરી રમ, એમની સાથે ટાઈમ પાસ કર. હું તો મારા રૂમમાં જાઉં છું, મને બહુ ઊંઘ આવી રહી છે. દિશા, તને તારા રૂમમાં એકલા ડર નહીં લાગશે? સીધે સીધું કે ને તને ડર લાગી રહ્યો છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ.
હા પપ્પા. ચારુ, અરે પણ તે હું લેવાને ફોન કર્યો હે? ઓલા દીવા કરે મારી છાતી ઉપર મગ દરવા હારું મારા ઘરની સામે તો બંગલો બાંધતો તું આંધ્રે. હવે અહીંયાથી તને અહીંયા આવતા વાર કેટલી લાગે બચ્ચા? તે હું લેવાને ફોન કર્યો એ તો બોલ. પપ્પા વાત એમ છે કે પેલી દિશા છે ને, એને ઘરે એકલા એકલા બહુ ડર લાગી રહ્યો છે. હું તો બહાર જવા માંગુ છું, પણ એ ડરના મારી દરવાજો જ નથી ખોલવા દેતી મને. એને મને કહ્યું કે કોઈ સગાવાળાને ફોન કરીને અહીંયા બોલાવી લે, એટલે મેં તમને ફોન કર્યો. બાકી તમને તો ખબર જ છે મને કોઈનાથી ક્યારેય ડર નથી લાગતો. એટલે પપ્પાજી એને મને ખાસ રિક્વેસ્ટ કરી છે કે મારા મમ્મી પપ્પાને ઘરે બોલાવી લઉં. ઓલી દિશાડી એના બાપ જેવી બીકણને જ છે. ના હો, વેવાઈ બિલકુલ બીકડ નથી. અરે વેવાઈને તો લોંગ ડિસ્ટન્સ આઈ છે. જો એટલે દીની દ્રષ્ટિ અને વિદ્યા જેવી વાયડી સાથે રહેવા માટે છે ને હિંમત જોઈએ. ને વેવાઈમાં હિંમત ઠસોઠસ ભરી છે. એમ તો તારી આયરે હું રહું છું તો હું તો સૌથી મોટો બહાદુર કહેવાઉં ને. એ બાબતે સરકારે મને બ્રેવરી એવોર્ડ આપવો જોઈએ. મૂંગી રે એ ચારુ, તું છે ને તારા બાપ જેવી બહાદુર છે, અને ઓલી દિશાડી હાવ બીકણ, એટલે તું દિશાથી વધારે બહાદુર છે. પૂછ્યું ડરના મારે ચીજ નથી પાડી મેં. આ તો મારી આંગળી છે ને દરવાજામાં આવી ગઈ હતી, એટલે ચીજ પડાઈ ગઈ. જરૂરી તો અફરેડ નહીં થતી હો. અમે થોડી વારમાં જમીને તારે તે આવીએ છીએ. આજે છે ને મેં જમવામાં ઇટાલિયન બિરયાની બનાવી છે. ઇટાલિયન બિરયાની? હા, હાવ સિમ્પલ છે. બિરયાનીમાં પાસ્તા નાખવાના એટલે ઇટાલિયન બિરયાની તૈયાર. મારા પેટમાં તો અત્યારે જ હબાકા આવવા માંડ્યા છે. ચારુ, અમે લોકો તારી ઘરે આવીને જમી લેવું હો. દીકરીના ઘરનું પાણી ન પીવાય આપણાથી. આપણા ઘરેથી 2 પાણીના શીશા લઈને જાવું. તમે મૂંગા રહેશો થોડી વાર? ચારુ, તું છે ને ખબરદાર રહેજે. આજકાલ વડોદરામાં ચોર બહુ ફરે છે. કોઈ પણ આમ બેલ મારે ને તો દરવાજો ખોલતી નહીં હો બચ્ચા. ને તમે આવશો ત્યારે? હા, અમે આવશું ને ત્યારે તને આમ ક્યુ આપશું, આમ કુકડીકુ કુકડીકુ. મમ્મી તું રાત્રે કુકડી બોલાવીશ? એક તો અમે તને આમ સામેથી ક્યુ આપીએ, પછી તું આમ અમારે સામે થાય. ને સાંભળ, કોઈ પણ બેલ વગાડે ને બીજું તો દરવાજો ખોલતી નહીં. પૂછ કેમ? કેમ? હાઉ ગોગી છે તમારા જેવી. અરે એ કુકડીકુ નહીં બોલે ને એટલે. એ મમ્મી, એક તો ત્યાં ચોરની વાત કહીને મને ટેન્શન આપી દીધું છે. હવે મને આખી રાત ઊંઘ નહીં આવે. અરે બેટા, ઊંઘ ના આવે ને તો ઉલટી ગણતરી કરવાની, એટલે તરત ઊંઘ આવી જશે. હો, અને ડર લાગે ને તો લાઈટ ચાલુ રાખી હોઈ જજે. મમ્મી મને ડર નથી લાગી રહ્યો. બિલકુલ અવાજ નહીં કરતી, મારી નાખીશ. આ ચાકુ કોઈના રિલેશનમાં નથી થતું, ચૂપ થઈ જા. એ આ ચાકુ સાવ મોટું છે. શું કરો છો? ચૂપ. ખબરદાર બૂમ પાડી છે તો મારી નાખીશ. પણ કોણ છો તમે? અમિતાભ બચ્ચન. નામ અમિતાભ બચ્ચન, હાઈટ મુકરી જેવી, આવું કેમ? જોવો બેન, તમે છે ને મારી હાઈટ પર નહીં જાઓ. હાઈટના લીધે મેં જીવનમાં બહુ જ માર ખાધો છે. હા, પણ નાની હાઈટ વાળાને કોઈ શું કામ મારે? માર ખાધો છે એટલે તકદીરે માર ખવડાવ્યો છે, તકદીરે. પણ તમે અહીંયા શું કરવા આવ્યા છો? એ અક્કલની ઓથમીર, અડધી રાત્રે તારા ઘરમાં ચોર સિવાય બીજું કોણ આવે? હું ચોર છું, ચોર, અને ચોરી કરવા આવ્યો છું. જો તું સીધી રીતે તારા પૈસા ને દાગીના આપી દે તો હું તને જવા દઈશ. જુઓ ચોરભાઈ, હું તો સાવ કડકી છું. ઉપરથી મારા મમ્મી પપ્પા પણ બહારગામ ગયા છે. હા, ઘર ખર્ચ માટે 200 રૂપિયા આપી ગયા છે. તમે જોઈએ તો એ લઈ લો ને. આ મારી હાઈટ નાની છે નો મતલબ એની કે હું ચિંદી ચોર છું. દાગીના ક્યાં છે? તારા દાગીના કાઢ. દાગીના મારા રૂમમાં છે. જા, રૂમમાં જઈને દાગીના લઈ આવ, જા. ભલે. હા, એક મિનિટ. મને છે ને, મને થોડી ભૂખ લાગી છે. એકચ્યુઅલી થોડી નહીં, મને કડકડતી ભૂખ લાગી છે. એટલે હું પેલા જમીશ અને પછી ચોરી કરીશ.
બેન જમવામાં શું છે? મને લાગે છે કે તમે કોઈ ધાબા કે હોટલમાં ચોરી કરવા નીકળ્યા હશો અને ભૂલથી મારા ઘરમાં આવી ગયા છો. એટલે અમારું તો ક્યારનું જમાઈ ગયું છે, હવે કંઈ નથી વધ્યું. પણ હા, ડેઝર્ટ બચ્યું છે. ડેઝર્ટ એટલે રણ. એ હું રણનું શું કરું? રણ નહીં, હવે ડેઝર્ટ એટલે કે મીઠાઈ. ફ્રિજમાં થોડા રસગુલ્લા પડ્યા છે, ચાલશે? રસગુલ્લા? રસગુલ્લા તો મને નાનપણથી બહુ ભાવે. અત્યાર સુધી ખાવા નથી મળ્યા પણ બહુ જ ભાવે છે. ચલો તમે કામ કરો, અંદર જઈને તમારું જ્વેલરી બોક્સ લઈ આવો. ત્યાં સુધી હું ફ્રિજમાં જઈને રસગુલ્લા ખાઉં છું. ચલો 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 ચલો. ભલે. હા, હા. દિશા, તું પણ ક્યાં ફસાઈ ગઈ? મમ્મી પપ્પાને આવા વખતે જ ગીર જવાનું સૂચે છે. ઉપરથી પાર્થ પણ વાપી ગયો છે. હવે મારે મારા બધા જ દાગીના પેલા ચોરને આપવા પડશે. એક મિનિટ. દિશા, તું શું કામ તારા બધા દાગીના પેલા ચોરને આપીશ? ચારુના દાગીના ક્યારે કામ આવશે? વાહ, શું મસ્ત આઈડિયા આવ્યો છે. હવે પેલા ચોરને ચારુના બધા જ દાગીના આપી દઉં છું. ઓહ, તો એમ વાત છે. આ અઘોરી ઘસઘસાટ ઊંઘી ગઈ છે. જો કે સારું જ છે. હવે હું આરામથી તેના દાગીના ચોરી કરીને પેલા ચોરને આપી દઈશ. ઊભી રે પાપી, શું કરી રહી છે? જો ચારુ, જો. હા, અરે આ તો ઊંઘમાં બડબડ કરી રહી છે. મારે શું, મને મારું કામ કરી લેવા દે. સોરી ચારુ. હા, અરે આ તો ઊંઘમાં ચાલી રહી છે ને બડબડ કરી રહી છે. ચેક કરવા દે. હા, હાશ, કન્ફર્મ ઊંઘી જ રહી છે. સૌથી પહેલા તો આને સુવાડી દો. હાશ, મારી જ્વેલરી તો બચી ગઈ. હવે સૌથી પહેલા આના જ્વેલરી બોક્સ લઈને હું પેલા ચોરને આપી દઉં. જુઓ ચોરભાઈ, આલો દાગીના. હા, ને હવે તમે રસગુલ્લા આરોગી લીધા હોય તો આપશ્રી વિદાય લઈ શકો છો. અને હા, તમે મારા પર વિશ્વાસ મૂકી શકો છો કે અમે ક્યારે પોલીસ પાસે નહીં જઈશું. બેન, તમારે પોલીસ પાસે જવું જ જોઈએ. હા, અરે એ તો તમારો અધિકાર છે. હું તો કહું છું તમે પોલીસને ફોન કરો, પણ મારા ગયા પછી. પણ કેમ? તમને પોલીસનો ડર નથી લાગતો? અરે ડર તો લાગે છે, પણ શું છે ને, તમે પોલીસને ફોન કરશો તો મારો કોન્ફિડન્સ વધી જશે કે આખા વડોદરાની પોલીસ મને શોધી રહી છે. શું છે ને કે અમારા ચોર લોકોની પણ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય કે અમને ફેમ મળે, લોકો અમને ઓળખે. એટલે જ જ્યારે તમે પોલીસને ફોન કરો ને ત્યારે એમને કહેજો કે બૈજુ બાવરા ચોરે હાથ સાફ કરી દીધો છે. ના, રસગુલ્લા ખાધા પછી તમે ક્યાં હાથ ધોયા છે? મારી માં હાથ સાફ કરી દીધો એટલે ચોરી કરી દીધી છે. ઓહ, ઓકે ઓકે ઓકે. તમારી ત્યાં ચોરી કરીને આનંદ થયો. મને પણ. આ મારી પહેલી એવી ચોરી છે જેમાં મને ફેમિલી મેમ્બરે સપોર્ટ કર્યો છે. ભગવાન બધાને તમારા જેવા બનાવે.
નાઇસ ટુ મીટ યુ. સેમ હિયર. હું નીકળું. થેન્ક યુ સો મચ. તમારું છે. હાશ, માંડ ગયો. હવે કાલે મજા આવશે પેલી ચારુની. ચાલ દિશા, હવે સુઈ જા. ગુડ નાઇટ. આ મારી હારી છોકરીઓ દરવાજો કાં નહીં ખોલતી હોય? આઈ થિંક અંદરથી ચાકી જામ થઈ ગઈ હશે. ગીતા, ચાકી તો તારા મગજની જામ થઈ ગઈ છે. હવે છોકરીઓ જો અંદરથી દરવાજો ખોલવાની કોશિશ કરતી હોય તો એનો અવાજ આપણને સંભળાય કે નહીં? હા, એ તમારી વાત સાચી. તમે રાઈટી છો, પણ હું પણ કઈ લેફ્ટી નથી હો. રાઈટી લેફ્ટી એટલે? ગીતા, તું છે ને ગુજરાતીમાં અંગ્રેજી બોલવાનું રાખીશ ને તો મને તારી ભાષા કદાચ સમજાય હો. અરે મારા એસએસસી ફેલ ડેન્જરસ મેન, હું કહું છું કે તમે સાચા છો તો હું પણ કઈ ખોટી નથી. રાઈટી લેફ્ટી. તું છે ને મને એકથી ગાંડો કરી મેલીશ. લે, એમાં કરવાની શું જરૂર છે? તમે તો ઓલરેડી ગાંડા જ છો. ચારુ! भैया ये रिंगड़ा कैसे दिए? दिशा तो છે ને સાવ ગાંડા જેવી છે. પાર્થ, તું ક્યારે આવે? મને તારી બહુ યાદ આવે છે. ચારુ! પપ્પા, મમ્મી. ચારુ બેટા, મને લાગે છે ગીતા બે છોકરીઓ છે ને હોળો ઠાઈને હોઈ ગઈ છે. આપણે ઘરે જઈને ગોદડું ઓઢીને હોઈ જ જાય. અમે આજ ટાઈટ વધારે છે. આહો, હવે સ્વેટર કાઢવાની સીઝન આવી ગઈ છે. મમ્મી, પપ્પા, તમે અહીંયા શું કરો છો? બોલ, આ કુંભકરણ હમણાં જાગે અને પાછી પૂછે છે કે અમે અહીંયા શું કરીએ? અરે તે તો ફોન કરીને અમને બોલાવ્યા હતા છોકરી. હા, તું જ કહેતી હતી ને કે દિશાને એકલીને બીક લાગે છે. યાદ આવ્યું? હા, અને તે એમ પણ કીધું તું કે દરવાજામાં તારી આંગળી આવી ગઈ હતી. અને મેં એમ કીધું તું કે ઓલી દિશાડી એના બાપ જેવી બીકણ છે. હા, અને મેં એમ કીધું તું કે વેવાઈ તો તને એનું બહુ છે ને. એક દી દીવા કરના એવા દીવા ઠારી નાખીશ ને કે અંધારા ઘોર કરી મેલીશ. બસ પપ્પા, બસ. મને બધું યાદ આવી ગયું. તમે બહાર શું કામ ઊભા છો? લે, तुम दरवाजा पर ठोया जे ઊભી હો તો અમે અંદર કેવી રીતે આવીએ? અને એમાંય પણ તારી મમ્મીને તો અંદર આવવા હારું જાજી જગ્યા જોઈએ ને. હા હા, ચાલો ચાલો અંદર આવો. હાલ, હાલ, હાલ. કોણ આવ્યું છે? અરે દિશા બેટા, અમે બે માણા હાજર થઈ ગયા. તારે હવે બીવાની બિલકુલ જરૂર જ નથી. વાહ, તારા બદલે હવે મારા ઓર ડેન્જરસ મેન વિશે. અરે જોકી કરું છું હવે. અરે હું આવી અડધી રાતે તને આવા ફડેલા જોક મારવાના હનર ચડે છે? દિશા, કોઈ ચોરબોર આવવાનું નથી અને કોઈ આવશે ને તોય બીવાની જરૂર નથી, કારણ કે મારા હારાનું હું ભડાકે દઈ દઈશ. આ લોકો કેમ મને સમજાવી રહ્યા છે? ડર તો એમની દીકરીને લાગી રહ્યો છે. જો બેટા, મારી હારે હું મારી બંદૂકડી લેતો આવ્યો છું. હા, અને હું મારી સાથે મારું વેલણ લઈ આવી છું. કોઈ ઘરમાં ઘૂસે ને તો અમે બંને સાથે મળીને એને ધબેડી નાખશું. અરે ટીચી નાખશું એને, ટીચી. ગાદલાની જેમ આમ પીખી નાખશું. મમ્મી, હા, તું તારી સાથે પાણીની બોટલ કેમ લાવી છે? ચોર ડાકુને પાણીમાં ડુબાડીને મારવા માટે? છકુડી, અમે દીકરીના ઘરવાળા છીએ અને અમારાથી દીકરીના સાસરે પાણી ન પીવાય, એટલે આ બાટલો લઈ આવીશું સાથે. તમે બંને છે ને મારા જ રૂમમાં સૂઈ જજો. હા, તમે બંને પલંગ પર સૂજો ને હું નીચે સૂઈ જઈશ. ત્યાં સુધી હું પથારી કરી આવું. હા. એ દિશા, જી કોઈ આવશે ને એની તો હું પથારી ફેરવી દઈશ. હા, અને કોઈ આવે ને તો અમને જગાડી દેજો. હો, હારું એને હોવા દે, ઈ ભૂલની જેમ ગોળશે, પણ હું આખી રાત જાગતો રહીશ. અંકલ, જો આખી રાત જાગવાના છો તો તમે બહાર કેમ નથી બેસતા? એટલે કોઈ અંદર આવવાની હિંમત જ ના કરે. છે ને દિશા, બાયણે બહુ ટાઈટ છે. એ ટાઈટનો મને તો વાંધો નથી, પણ જો આ મારી બંદૂકડી ઠરી ગઈ ને તો વાંદરી ટાણે કામ નહીં કરે. તમે કહેતા હો તો 12 લાકડા બાળી આપું, એટલે તમારી બંદૂકડી પણ ગરમ રહે. વાહ આંટી,
સારો આઈડિયા છે. હા, આઈડિયા સારો છે પણ અમલમાં મૂકવા જેવો નથી. એના કરતા છે ને હું અહીંયા ઘરની અંદર બેઠો બેઠો જાગતા રહેજો એવી રાયડું નાખીશ ને એટલે મારો અવાજ સાંભળીને ચોર અંદર આવવાની હિંમત જ નહીં કરે. અને તમારો અવાજ સાંભળીને આખું વડોદરા જાગી જાય એનું હું. પણ અંકલ કેવી રીતે બૂમ પાડશો? એ જાગતા રહેજો, એ જાગતા રહેજો. હા, કબાટનો દરવાજો ખુલ્લો રહી ગયો. ચારુ ધ્યાન રાખતી જા. અરે હજી ચોર આવ્યા નથી, ચોરી ક્યાંથી થઈ ગઈ? મારા રૂમમાંથી ચોરી થઈ છે, મારા કબાટમાંથી. રૂમમાંથી કે કબાટમાંથી? અક્કલ મઠી, રૂમમાં જ કબાટ હોય. મારા કબાટમાંથી મારું જ્વેલરી બોક્સ ચોરાઈ ગયું છે. અરે બેટા, એને ચોરાઈ ગયું ન કહેવાય, એને એમ કહેવાય કે ક્યાંક આડે હાથે મુકાઈ ગયું હોય છે. ના, મને યાદ છે મેં જ્વેલરી બોક્સ કબાટમાં જ મૂકેલું. તો આ કેવી રીતે શક્ય છે? અરે પણ ઘરમાં કોઈ આવ્યું જ નથી તો ચોરી કેવી રીતે થાય? જેણે પણ મારી દીકરીના દાગીના ચોર્યા છે ને એને તો હું ફડાકે દઈ દઈશ. હે રજનીકાંત ભગવાન, પેલી તારી કમાન છટકી ગઈ છે. અરે રજનીકાંત ભગવાન નહીં, સાઉથના મોટા એક્ટર છે. હા તો સાઉથમાં એમના નામનું બહુ મોટું મંદિર છે એટલે મારા મને તો એ ભગવાન જ છે. હે રજનીકાંત ભગવાન, જો મારી દીકરીના દાગીના મળી ગયા ને તો તમારા ભાઈ ચેન્નઈ સુધી હાલતા હાલતા આવશે અને તમારા ફિલ્મમાં 6 મહિના સુધી સ્પોટ બોય તરીકે કામ કરશે. હો, પાછી એક માનતામાં મને ઊંડો ઉતારી દીધો ને એ સ્પોટ બોયમાં. ગીતા, આ 1038મી માનતા થઈ જે મારે પૂરી કરવાની છે. 38મી પૂરી થઈ, માનતા પૂરી કરી. જેણે મારી દીકરીના દાગીના ચોર્યા હશે ને તેનું નખો દ્વારજો, તેનું સત્યાનાશ થજો, તેના લગ્ન ન થાય, તેના બધા વાળ ખરી જાય, તેનું નાક આડું થઈ જાય, તેને જવાનીમાં બુઢાપો આવે, તેને બુચ્ચું થઈ જાય. બુચ્ચું બસ આંટી બસ. કોઈના વિશે આવું ન બોલાય. બિચારીએ કેવી પરિસ્થિતિમાં ચોરી કરી હશે એ આપણે ક્યાં જાણીએ છીએ? એલી તમને કેવી રીતે ખબર પડી કે એ બિચારી હતી? કેવડો એ બિચારો હતો? હું બિચારી બોલી? હા, ટેન્શનમાં બોલાઈ ગયો હશે અંકલ. ભલે ભલે, કહું છું આપણે છે ને જેને પોલીસમાં ફરિયાદ કરી આવીએ. આટલી મોડી રાતે પોલીસમાં ના જવાય. એટલે કે બધા સૂઈ ગયા હશે આંટી. પાર્થ સવારે આવે એટલે આપણે બધા જ સાથે પોલીસ સ્ટેશનમાં જઈશું. હા, ત્યારે પાર્થને ખબર પડશે કે મારા દાગીના ચોરાઈ ગયા છે તો બિચારો કેટલો અપસેટ થઈ જશે. એને કેટલા પ્રેમથી મારા માટે દાગીના બનાવડાવેલા. અરે બેટા, બહુ રડ નહીં, સૌ સારાવાના થશે દીકરા. અમે છીએ ને તારી હારે બેટા. હા, કાલે સવારના જ્યારે સવાર પડશે ને ત્યારે આપણે બધા સાથે મળી અને પોલીસ સ્ટેશન જશું. પણ તું રડવાનું બંધ કર દીકરા. અરે ચારુડી, તું રડવાનું બંધ કર અને નાસ્તો કરી લે. મેં તારી હાટુ પાયસમ પૌવા બનાવ્યા છે, ખાઈ લે બેટા. એને તારા પૈસા પૌવા નથી ખાવા એટલે જ રોવે છે. જ્યાં સુધી મને મારો જ્વેલરી બોક્સ નથી મળી જતો હું કઈ નહીં ખાઉં. અરે બેટા, બોક્સ હાટુ આમ ખોટા ભૂખ્યા ન રહેવાય. ચકડાના પપ્પા, જઈને મારું ખાલી જ્વેલરી બોક્સ લઈ આવો ને એટલે પતે. જ્યાં સુધી મને મારા દાગીના નથી મળી જતા હું અન્નનો એક દાણો પણ નહીં ખાઉં. ચારુ, તારા દાગીના તને મળી જાય બેટા. પાર્થકુમાર ગયા છે ને પોલીસ ચોકીએ, હે તો પોલીસ વાળા છે ને કાળા ચોર પાસેથી તારા દાગીના લઈ આવી તારા હાથમાં મેલી દે. આવો સાહેબ, આવો આવો આવો. ઇન્સ્પેક્ટર સાહેબ આવી ગયા છે, હવે તમે લોકો ચિંતા નહીં કરતા. આ ને ઇન્સ્પેક્ટર
આ તો મારો હારો હાવ દાંતણની હોટી જેવો છે. આમને મેં ક્યાંય જોયા હોય એવું લાગી રહ્યું છે. આનો ચહેરો તો પેલા ચોર સાથે થોડો મળતો આવે છે. જોવો બેન, તમે મને આમ ધારી ધારીને જોવાનું બંધ કરો. હું માણસ છું, જાનવર નથી. જો તમે મને આમ ધારી ધારીને જોશો ને તો હું તમને જેલમાં પૂરી દઈશ. તો કોઈ તમને થપ્પડ મારે અને ફાંસી આપી દો. મજાક નહીં કરો, તમે મારી સાથે મજાક નહીં કરો. તમને ખબર નથી હું વડોદરાનો બહુ ખતરનાક ઇન્સ્પેક્ટર છું. એ આમ અપરાધીઓનો તો મારું નામ સાંભળીને ટાટિયા ઢીલા થઈ જાય, ટાટિયા. પણ એલા તારા ટાંટિયા કેમ આટલા ટૂંકા છે? ગુરખા જેવો છે. ઇન્સ્પેક્ટર સાહેબ, મારા દાગીના ચોરાઈ ગયા છે. કોઈ ચોર મારા દાગીના પરથી હાથ સાફ કરી ગયો. મેડમ, તમે મને એમ કહો કે તમે છેલ્લી વાર દાગીના ક્યારે પહેરેલા? 1 અઠવાડિયા પહેલા. ઓહ, એનો મતલબ એમ થયો કે દાગીના આ જ અઠવાડિયે ચોરી થયા છે, રાઈટ? ચોરી થઈ ત્યારે દાગીના કબાટમાં હતા? હા. એનો મતલબ એમ છે કે ચોરી થઈ ત્યારે દાગીના કબાટમાં હતા અને ચોરી થઈ ગયા પછી દાગીના કબાટમાં નહોતા. ચારુ, આપણા બેડરૂમની બારી બંધ હતી. હા, બંધ હતી. બારી બંધ હતી તો ચોર ઘરમાં ઘૂસ્યો કઈ રીતે? મને શું ખબર? અરે એ દરવાજાથી આવ્યો હતો. પકડાઈ ગઈ. તને કેવી રીતે ખબર પડી કે એવડો ઈ ચોર દરવાજાથી અંદર ગુડાણો તો? એ છોકરી, સાચું બોલી દે. તને કઈ રીતે ખબર પડી? બોલ, કાલે રાત્રે શું થયું તું? જુઓ, કાલે રાત્રે શું થયું તું? તો તારે મારી જ્વેલરી આપવાની શું જરૂર હતી? તારે પોતાની જ્વેલરી આપતી હતી ને આમ પણ તારા દાગીના મારા દાગીના કરતા વધારે મોંઘા છે. પેલો 7 તોલાનો હાર, 3 તોલાની 6 બંગડી, 4 તોલાની 5 વીટી, એ બધું આપતું હતું ને. મારી જ્વેલરી છે ને વધારે મોંઘી છે. ઘરનું કેટલું મોટું નુકસાન થતા બચાવ્યું છે મેં. ઓહ, આ ઘરમાં આટલો બધો માલ છે ને મારા હાથમાં ફક્ત ચિલ્લર આવ્યું. લાગે છે મારે રાત્રે ફરી આવવું પડશે.